उत्तम श्लोक जनेषु सत्यम संसार चक्रे भ्रमत स्वकर्म भीहि त्वन माया आत्मा आत्मजदार गेहे श्वास चित्तस्य नाथ भूयात्. હું સંસારમાં હું અને ખાલી એ અનેક પરિવારના સભ્યોની વચ્ચે ઘેરાઈ જાઉં, એમાં આસક્તિવાળો થઈ જાઉં, બસ ક્યારે આપને યાદ ન કરું, એવા કોઈ ભક્તનો સંગ ન થાય, એવું મારે બનવું નથી. અને કદાચ બીજો અર્થ ગુસાઈજી લીધો છે આનો કે ત્વન માયા આત્મા આત્મજદાર ગેહે શ્વાસ ચિત્તस्य નાથ ભૂયાત. એમાં ગુસાઈજી એમ કહે છે કે ન આગળ લગાડો, કે ઉત્તમ શ્લોક જને સક્ષમ ન, ખાલી ગુણગાન કરે એવા પુષ્ટિ મર્યાદા ભક્તોનો સંગ નહીં, પણ આપની સેવા કરનારા, જો પત્ની પુત્ર ઘર, જો આપની સેવા કરવાળો પરિકર મળતો હોય, બસ એવી કૃપા આપ કરો. તન માયા આત્મા આત્મજદાર ગેહે શ્વાસ, એમાં મારી આસક્તિ બની રહે. તો આસક્તિ પણ મને બાધક નથી. જો સેવા કરનારા છે પરિવાર, તો મારી આસક્તિ એમાં રહેલી છે પણ મને બાધક નહીં થાય. તો સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ, સેવા કથાનું ચક્રવત આવર્તન જો આ ભૂતલ ઉપર થવા માંડે, એ પરમ ફલરૂપ છે. કે સેવા અને કથાનું વ્યસન અવસ્થા પછી સર્વાત્મ ભાવ સિદ્ધ થાય, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક દ્રઢ ભગવદા શક્તિ થાય, એ આપણે ત્યાં પરમ ફલરૂપ માનવામાં આવી છે. આપણે સીધું લીલાવાર પ્રાપ્તિ થાય, સાયુજ્ય થાય, એને આપણે ગૌણ ફલ કહીએ છીએ. મુખ્ય ફલ આપણે ત્યાં અલૌકિક સામર્થ્ય છે, માનસી સા પરામત, આ આપણું ધ્યેય છે. ધ્યેય આપણને પ્રાપ્ત થાય કે ન થાય, પણ આપણું જે નિશાન છે નીચું ન હોવું જોઈએ. નિશાન ચૂક માપ, પણ નહીં માપ નીચું નિશાન. નીચું નિશાન ક્યારેય માપ નથી. આપણું નિશાન એટલું ઊંચું છે કે ભગવાન આપણા ઠાકુરજી, આપણા સેવ્ય સ્વરૂપ, કે આપણું જેની આપણે કથા કરી રહ્યા છીએ એ સ્વરૂપ, જેના આપણે ગુણગાન ગાઈએ છીએ, કે જેની સેવા કરીએ છીએ, એ સ્વરૂપ સિવાય બીજું કાંઈ સ્ફુરે જ નહીં. એવા પ્રકારની ભગવદા શક્તિ, એવું ભગવદ વ્યસન, એવો સર્વાત્મ ભાવ એ સિદ્ધ થવું, એ આપણું ધ્યેય છે. આ પુષ્ટિ માર્ગમાં જો આપણે આવ્યા છીએ તો આપણું ધ્યેય એ છે કે આપણા ઘરમાં બિરાજતો જે ઠાકુરજી છે, અથવા જેની આપણે કથા કરી રહ્યા છીએ, આપણું જે કથનીય, જેની આપણે કથા કરી રહ્યા છીએ, એ જ આપણું જે સ્વરૂપ જે છે, એના સિવાય આપણું ચિત્તની અંદર બીજું કોઈ પણ આવે નહીં. એવા પ્રકારની ચિત્તની ભગવત તન્મયતા, એ આપણું પરમ નિશાન, મોટું નિશાન ઊંચું એ છે. કદાચ ચૂકી જઈએ, ત્યાં ન પહોંચીએ તો કોઈ ચિંતાની વાત નથી. આ જન્મ નહીં તો આવતી જન્મ, 10 જન્મ 20 જન્મે, પ્રભુ આવી માનસી જો સિદ્ધ થતી હોય તો ત્યાં સુધી ગોલોકધામ જોતું નથી, ત્યાં સુધી એ લીલા દેહાંતર લીલા પ્રાપ્તિ નથી કરવી. જો અહીં જો આ મળતું હોય તો અહીં ભગવાનની સેવા મળતી હોય, અને આપણે માનીએ છીએ ગોલોકધામ ક્યાંક ઉપર નીચે ક્યાંક હશે, પણ ગોલોકધામ જે ઠાકુરજી જ્યાં બિરાજે છે, એ આખું જે ધામ છે એ વ્યાપી વૈકુંઠ છે. એ પોતાની વ્યાપકતા રૂપી વૈકુંઠની અંદર બિરાજે છે. એટલે બીજે ક્યાંય પ્રાપ્ત થવા નથી, આમાં સ્થિર થઈ જવાનું છે. જે સેવા આપણે કરી રહ્યા છીએ, જે આપણા ઠાકોરજી જે ખૂણામાં બિરાજતા હોય તો ખૂણામાં, જે ગોખલામાં બિરાજતા હોય તો ગોખલામાં, એ વ્યાપી વૈકુંઠ ધામ છે. અને એની અંદર આપણે પ્રાપ્ત થવાનું છે. ત્યાં જ નહીં ગમે તો બીજે ક્યાં ગમશે? પછી આપણે કહે છે મારે તો વ્યાપી વૈકુંઠમાં પ્રાપ્ત થવું છે. વ્યાપી વૈકુંઠ છે એમાં તને ફાવતું નથી, તો બીજું ક્યાંય વ્યાપી વૈકુંઠ નથી. વ્યાપી વૈકુંઠ આ છે, એમાં તો ટકવું ગમતું નથી, એમાં સેવા કરવી ગમતી નથી. તો પછી કઈ વૈકુંઠ ધામની વાત કરીએ છીએ આપણે? વ્યાપી વૈકુંઠ આ જ છે કે જ્યાં આપણા ઠાકોરજી બિરાજી રહ્યા છે. બીજું ત્યાં કઈ અલગ નથી. કઈ વ્યાપી વૈકુંઠ ધામની અંદર કઈ અહીંયા નથી બીજા મનોરથન મોનથાન ને, અહીંયા કઈ રાસ ગરબા નૃત્ય ને કીર્તન ને જોગી લીલા, ઢાઢી લીલા, મયારી લીલા, લીલા એક આ ચાલે છે, નિત્ય લીલા આ ચાલે છે. નથી ઢાઢી લીલા, મયારી લીલા, જોગી લીલા, કંઈક લીલાઓ આપણે કરીએ છીએ, પણ આ લીલા બધી આ એક જ છે, લીલા લાલ ગોવર્ધન ધરકી. અને એ આપણા ઘરમાં બિરાજતો ઠાકોરજી જ્યાં જગ્યાએ બિરાજે છે, આખું વ્યાપી વૈકુંઠ ધામ છે. આપણું ઘર એક વ્યાપી વૈકુંઠ છે, એની અંદર વૈકુંઠાધિપતિ પ્રભુ આપ બિરાજી રહ્યો છે. કથા કરનારા માટે એનું આ હૃદય જે છે, એનું અંતઃકરણ ને હૃદય ને એની આત્મા, એનું વ્યાપી વૈકુંઠ ધામ છે. એમાં એક પુરુષોત્તમ જે છે, કથા દ્વારા એ પુરુષોત્તમ એમાં પ્રકટ થાય છે. અને કથાની સાધના અને સેવાની સાધનામાં એટલો જ ફરક છે. સેવાની અંદર જે સેવ્ય સ્વરૂપ જે છે, એ સેવા કરતા કરતા હૃદયમાં ભાવરૂપ એ અંદર પધારી અને ભાવરૂપ બિરાજે છે. જે બહાર જે પ્રકટ બિરાજે છે, એ સ્વરૂપ ભાવરૂપે પાછા ભક્તના હૃદયમાં બિરાજે છે. કથા કરવાવાળાને બાહ્ય સ્વરૂપની અનુભૂતિ છેલ્લે થશે, અને પેલા એને હૃદયની અંદર એક ભાવનું સ્વરૂપ, એ કથા કરતા કરતા એક ભાવનું સ્વરૂપ હૃદયમાં આકાર લેશે. આને બહાર પ્રકટ થઈને જ્યારે અનુભવ કરાવશે. બસ સેવા અને કથાની સાધનામાં આટલો ઓર્ડરનો ફેર છે કે સેવાની સાધનામાં જે બહાર પહેલા પ્રકટ થયો છે, એ એના ભાવરૂપથી અંદર પ્રકટ થાય છે.
અને કથાની સાધનાની અંદર રિવર્સ છે કે પેલા કથા કરતા કરતા ભાવરૂપ પ્રભુ એના અંતઃકરણમાં આત્મામાં પ્રકટ થાય અને એ પાછો બહાર પ્રકટ થઈને એનો અનુભવ કરાવે. બસ સેવા અને કથા બીજું કંઈ છે નહીં. પણ સેવા જેમ સિદ્ધાંત અનુસાર થાય એમ કથા પણ સિદ્ધાંત અનુસાર થાય એ આવશ્યક છે. ભગવતી ન મળે તો એટલું બધું નુકસાન નહીં થાય, કોઈ ભક્ત ન મળે તો એટલું બધું નુકસાન ન થાય, એટલું કોઈ અભક્તનો સંગ નુકસાનકારક છે. કોઈ ભગવત ભક્ત ન મળે તો આપણે એકલા એકલા ભગવત ગુણગાન કરાય એટલું બાધક નહીં થાય જેટલું અભક્તના મુખથી એ ભગવાનના નામોનું ગુણોનું કીર્તન શ્રવણ કરવું. હવે એ આપણો વર્ણ વિષય છે કે કથાની અંદર ભગવાનનો જેવા સ્વરૂપ છે એવું જ એનો ગુણ છે. ભગવાનના નામ અને ગુણ વચ્ચે કોઈ ભેદ નથી. તો ભગવાનનું જેમ સ્વરૂપ આનંદાત્મક છે, રસરૂપ છે, એક જ આનંદરૂપ છે, રસરૂપ છે, પરમાનંદ રૂપ છે. ભગવાનનું જે સ્વરૂપ છે એના ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય બધા ધર્મો અનંત છે, એવો આનંદ છે એનો. એવું આનંદાત્મક જે ભગવાનનું રસરૂપ જે સ્વરૂપ છે તો ગુણ પણ એવા જ હોય ને રસરૂપ. જેવું ભગવાનનું સ્વરૂપ છે એવા જ એના ગુણ પણ એવા રસાત્મક છે. એ પણ રસરૂપ છે, આનંદરૂપ છે. પણ જો ભગવાનના ગુણ, ભગવાનના નામ એ આનંદરૂપ છે, રસરૂપ છે, તો પછી ગમે એવો સંભળાવવા વાળો તો શું વાંધો છે? ગમે સંભળાવવા વાળો ભગવાનનું નામ તો છે, બધા આમ કહે છે કે ભગવાનનું નામ છે એ તો આનંદરૂપ છે. આપણે તો ભગવાનનું નામ સાંભળવા જઈએ છીએ ને, કેવો માણસ સંભળાવવા વાળો કેવો છે, કઈ એને આપણે શું કામ છે? તો મહાપ્રભુજી જલભેદનો વર્ણ વિષય આ છે કે ભગવાનનું નામ ભગવાનના સ્વરૂપ જેવું જ છે, પણ જે આધાર, જે પાત્રની અંદર જલ પડે પછી એની શુદ્ધિ અશુદ્ધિનો વિચાર એ પાત્રના આધારે એ નક્કી થાય છે. જલ સુંદર હોય, સામાન્ય રીતે બીજા વાત સમજી શકે કે ન સમજી શકે, પણ મર્યાદી વૈષ્ણવ આ વસ્તુ જલભેદ બહુ જલ્દી સમજી જાય. કારણ કે જલ એનો મર્યાદી એટલે કે આચાર વિચારનું પાલન કરનારા વૈષ્ણવ છે, આ જલભેદને બહુ જલ્દી સમજી જાય. બીજાને સમજાય કે ન સમજાય, પણ જલભેદને કેવી રીતે સમજી જાય કે યમુનાજી જે છે એ સુંદર પાત્રમાં અપરસની અંદર યમુના જલ પધરાવવામાં આવે, વૈષ્ણવ અહીં પધરાયા આવે, અપરસની અંદર સ્નાન કરી ખાસાની અંદર પ્લાસ્ટિકનો સ્પર્શ કર્યા વગર ત્રાંબાની લોટીજી હોય ઉપર લગાવીને આમ બંધ કરીને એ પધરાવીને આવે, શુદ્ધ અપરસ ખાસાપૂર્વક, ઘરમાં પણ ખાસામાં બિરાજે. અને પછી એ યમુનાજી બહાર પધરાવવામાં આવે. પણ એ યમુનાજી વાટવા વાળો કોઈ મર્યાદી ન હોય ને અન્ય કોઈ બીડી પીતો આવ્યો હોય અને ચાલો યમુનાજીની વાટ કરો તે લઈને ખાસામાં પધાર્યા હોય યમુનાજી શુદ્ધ ખાસામાં, અને ઓલો આવી બીડી હાથ ધોયા ન ધોયા અને રૂનું પૂમણું કરીને બધાને, તો મર્યાદી શું કરે, લે કે ન લે? ખાસામાં પધાર્યા, પાત્ર સુંદર, બધી રીતે પણ લેવડાવવા વાળો બીડી પીવા વાળો હતો, કેમ લેવાય? એટલે નાનપણમાં મારી આ રીત હતી કે મર્યાદી ગણવા હોય તો હું શું કરતો નાનપણમાં કે આ કીર્તન થાય ત્યારે મારી દ્રષ્ટિએ મર્યાદી કેટલા હશે, મને એમ દર્શન કરવાની બહુ ઈચ્છા રહેતી નાનપણમાં કે મર્યાદી કેટલા આમાં. તો કે યમુનાજીની વાત થાય ને ત્યારે બરાબર ધ્યાન રાખું, જેટલા અહીં માથામાં આમ લે ને મેં કીધું આ મર્યાદી આમ કરે, આમ કોઈ પાઘડી ખોલે, કોઈ ટોપી ખોલે, કે લેવાય એમ તો ન હોય, લેવાય તો નહીં, યમુનાજીનું અપમાન ન કરાય તો માથામાં પધરાવે. ત્યારે હું નાનપણમાં થયું કે આ મર્યાદી, યમુનાજી ન લે મર્યાદી. એટલે આ પ્રકાર જે છે. તો ઓલો બીડી પીવા વાળો આવ્યો, યમુનાજી તો યમુનાજી જ છે ને, યમુનાજીનું સ્વરૂપ ત્યાંથી પધાર્યું, શુદ્ધ ખાસામાં પધાર્યું, પણ ઓલો બીડી પીવા વાળો આવ્યો એને હાથ ધોયા કે ન ધોયા અને આવી અને યમુનાજી બધા લેવડાવવા માંડે તો મર્યાદી લે નહીં. મર્યાદી જે છે એ લે નહીં. શું કામ નથી લેતા? કે લેવડાવવા વાળો જે છે એની બરાબર શુદ્ધિ ન હોવાને કારણે હવે યમુનાજીની શુદ્ધિ અશુદ્ધિનો વિચાર પણ એ લેવડાવવા વાળાના પાત્રના આધારે નક્કી થશે. લેવડાવવા વાળો કેવો જ છે, બરાબર ભગવાન નામમાં પણ એવું જ છે કે ભગવાનનું નામ ગમે પણ લેવડાવવા વાળો કેવો જ છે. ભલે બીડી સિગરેટ ન પીતા પણ ઠાકોરજી નામનો ધંધો કરવા વાળો છે, કથા નામનો ધંધો કરવા વાળો છે, તો બીડી સિગરેટ કરતા ખતરનાક છે કે ઠાકોરજી નામનો ધંધો કરે, ભગવાન નામનો ધંધો કરે. હવે એ ગુણગાન ગવડાવે તો એ ગુણગાન લેવાય કે નહીં, યમુનાજી લેવાય કે ન, તો અહીંયા મર્યાદ ન જાય, ત્યાં પાઘડી કોઈ ખોલે નહીં કે અહીં ન બેસાય બાપા, અહીં ન બેસાય. એ કે ભાગવત કથા તો છે ને ગમે એમ, પણ યમુનાજી ન લેવાય તો આ ન લેવાય. આ કથા તમારાથી ન સાંભળી શકાય. પુષ્ટિમાર્ગી મર્યાદાઓનું પાલન કરનારા આ કથા ન સાંભળી શકે, કારણ કે સંભળાવવા વાળો કેવો છે, જો યમુનાજી નથી ચાલતા,
એના ઠાકોરજીનો ભોગ ધરેલો પ્રસાદ હોય. ચાલો, ઠાકોરજીનો ભોગ ધરેલો પ્રસાદ છે, પછી તો એ ભગવાનનો અધરામૃત છે. હમણાં જ એક બેન હમણાં પધરામણીમાં જુનાગઢમાં એક પધરામણી હતી, અધિક માસમાં ભાવ બધાને બહુ, એટલે પધરામણી હમણાં વિનંતી સારી આવે એટલે પધારો પધારો. મેં કીધું ચાલો તો પધારો. તો એ કે સમર્પિત જીવન જીવું છું મેં. એ બહુ આનંદની વાત છે. સમર્પિત જીવન જીવતા હો તો વંદનીય છો આ સમયમાં કે તમે સમર્પિત જીવન જીવતા હો. બધું ઠાકોરજીને ધરેલું, બીજું અસમર્પિત બિલકુલ કંઈ લેવાનું નહીં. એ સારું. મને કે કંઈક લેશો? મેં કીધું હા. તો ફીકું મોહનથાળ લાવ્યા, બે પ્રિય વસ્તુ. મેં કીધું આ શું? એ કે ઠાકોરજીને ધરેલું જ છે. એ વાત સાચી, ઠાકોરજીને ધરેલું છે સાચું, પણ મોહનથાળના બે નંગ હતા અને ફીકું હતું. મેં કીધું વસ્તુ બે પ્રિય છે, સારી વસ્તુ છે. મેં કીધું કઈ નારિયેળના જલમાં કરેલી કે એવું કહે કે ના ના એવું કઈ, ઠાકોરજીને ધરેલું પછી શું? મેં કીધું ઠાકોરજીને ધરેલું વાત સાચું, પણ તમે પટેલ છો ને, હું બ્રાહ્મણ છું. આ વસ્તુ છે કે હવે પાત્ર એ ઠાકોરજીને ધરેલો પ્રસાદ ક્યાં હાથથી લેવડાવવામાં આવી રહ્યો છે કે તમે પટેલ છો અને હું બ્રાહ્મણ છું. એટલે આવું કંઈ લઈ શકાય નહીં. અનસખડી કે સખડી હું નહીં લઈ શકું. તમારે કંઈક મિશ્રી અને આવો આચાર જોયો ને તો મારી સાથે મરજાદી હાલે. એક બે જણા મરજાદી મારી સાથે, એ તો પહેલા જ બાર ઉભા રહી ગયા કે આપણ ટૂંક લેવડાવે છે એમ. આની અપરસ જો આવી સારી હોય ક્યાંક વારો આપણો આવશે કે તમે તો બાપા પટેલ છો, હાલો કે બાવા ચેટકા આપણો વારો આવશે. એ પહેલા બહાર નીકળી ગયા. એ બહાર ઉભા રહી ગયા. પહેલા એને બીક લાગે કે અપરસ બહુ સારી છે, બેનની અપરસ કડક લાગે છે, કે એને એ ખબર નથી કે અનસકડી સકડી બાળકો ન રોકે. એ જો એને ખબર નથી તો આપણે તો વારો આવશે, હવે આપણો વારો રહેશે. એ પહેલા બહાર નીકળી ગયા ગભરાઈને. એટલે મેં કીધું કંઈક મિશ્રી કેવું હોય તો લાવો. તો એ લઈ આવ્યા મિશ્રી. તો મિશ્રી કે મિશ્રી છે, સૂકો મેવો એવું કંઈ હોય તો લઈ લઉં. તો એ લઈ આવ્યા, મેં લઈ લીધું. તોય ઓલા તો ભાગી ગયા કે આમાં મિશ્રી લેવા જેવી નથી, એ હાથે લઈ આવ્યો હોય તો આમાં શંકાસ્પદ છે. પછી મને એટલો બધો વિચાર ન આવ્યો. એને તો એ વિચાર કર્યો હોય, હારે હતા એને, કે આ માજી આ દૂનો મૂક્યો ને ઓલો દૂનો લઈ પાછું લેવડાવી દે તો કાળ વગરનો વ્યવહાર થઈ જાય. એના કરતા કાળ વગરનો ખોટો ખોટો વ્યવહાર કરવો, એના કરતા એ પહેલા બહાર નીકળી ગયા. મેં મિશ્રી લઈ લીધી. પછી ભગવત પ્રસાદ હતો, જે મારા ઘરમાં પ્રસાદ છે એ માજીના ઘરમાં હતો, પણ મારાથી લેવાનું કેમ નહીં? કારણ કે જે પાત્રમાં આવ્યું એના ગુણ દોષો પણ એ પ્રમાણે જ નક્કી થશે. હવે એ સખડી કોની છે? પ્રસાદ છે, પણ સખડી કેના હાથની છે? એ મને તરત જ આ જ્ઞાતિ ધર્મ પ્રકટ થાય કે એ પટેલ છે, હું બ્રાહ્મણ છું, તો મારે એનાથી સખડી ન લઈ શકાય. આ મર્યાદાથી આપણે બંધાયેલા છીએ. તો એ વસ્તુ તો શુદ્ધ હતી, ઠાકોરજીની ધરેલી હતી ને, અને પ્રભુની ધરેલી વસ્તુમાં દોષ તો હોતો નથી. ભગવત પ્રસાદ છે એમાં પણ કંઈ વાંધો નથી. પણ પાત્ર ભેદ આપણે ત્યાં એવું ગણવામાં કે જે પાત્રની અંદર ભગવાન પ્રકટ, ભગવાનના ગુણ પણ પ્રકટ થાય, તો એના ગુણોનું જે સ્વરૂપ જે પ્રકટ થાય છે એ આધારને આધારે પ્રકટ થાય છે. કે જે આધારની અંદર એ રહેલું છે એના આધારે એના ગુણ દોષ નક્કી થશે. એવી જ રીતે જલ છે. જલ ગમે એટલું શુદ્ધ હોય, પણ જે પાત્રમાં જલ રહેલું છે એના આધારે એ નક્કી થશે. એની શુદ્ધિ અશુદ્ધિ જે છે એના આધારે નક્કી થશે. વરસાદનું જલ શુદ્ધ છે, વરસાદનું જલ ઉપરથી પડે છે એ પરમ શુદ્ધ જ છે, એમાં કોઈ વાંધો નથી, ઊભા રહી જાય લપરસ થઈ જાય. પણ શાસ્ત્ર કહે છે એ પ્રમાણેની શુદ્ધિ અશુદ્ધિ નક્કી થશે કે વરસાદનું જલ એ પડ્યું, પડીને ખાડામાં ભરાઈ ગયું. એ ખાડાના જલમાંથી શું આચમન કરી શકાય? જ્યાં બધા લોકો એ આચમન કરતા હોય, કોગળા કરતા હોય, એવો ખાડો વરસાદના જલથી ભરાયેલો છે, એમાંથી આપણે શું કોગળા કરવા? એમાંથી જલ લેવું નહીં લેવાય. વરસાદનું જલ શુદ્ધ હતું, પણ ક્યાં પડ્યું? એ ખાડામાં પડ્યું, વહેતું નથી એવા ખાડાની અંદર પડ્યું. હવે એનાથી કોઈ સ્નાન પાન વગેરે થઈ શકશે નહીં. તો જે આધારમાં જલ શુદ્ધ છે, જે આધારમાં પ્રકટ થયું એના આધારે એના ગુણ દોષો એ આપણે ગણવા જોઈએ. અને એ પ્રકારથી જેમ આપણે ત્યાં સ્વાતિ જલ બુંજ પરત હે જાય મેં તાઈ મેં હો તેશો જોવાનું. સ્વાતિ જલ જે છે ચાતકના મુખમાં જાય, એને આખા વર્ષનો જેનો કોટા છે તરસનો બુજાઈ જાય, આખા વર્ષની એની તૃષા છે શાંત કરી દે. અને જો નાગ બેઠો હોય અને એના મોઢામાં આ પડે, સ્વાતિ જલ તો એક જ છે ને, ઉપરથી જ પડ્યું. સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાય મેં તાઈ મેં હોત તેશો જોવાનું. તો એ નાગના મુખમાં જાય તો એમ કહેવાય છે કે હળાહળ વિષ થઈ જાય. નાગના મુખમાં એ જ જલ પડ્યું, એ વિષ થઈ ગયું.
પછી એ છીપમાં પડે મોતી થઈ જાય. આ પ્રકારથી જે છે કે સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાય મેં, જેમાં આ બુંદ પડ્યું એના સ્વરૂપ પણ એમાંથી એવું જ પ્રકટ થાય છે. એ પ્રકારથી એ સ્વરૂપ પ્રકટ થાય છે. તો એના ગુણ દોષો સંગ અસંગ એ નિર્ણય કેવી રીતે કરવો કે જે ભગવાનના ગુણ પણ જે પાત્રની અંદરથી પ્રકટ થઈ રહ્યા છે, જે પાત્ર દ્વારા પ્રકટ થઈ રહ્યા છે, એના આધારે જેમ જલની અંદર ભેદ છે, જલ જે છે એમાં આપણે પાત્ર અપાત્ર શુદ્ધિ અશુદ્ધિ એનો શાસ્ત્ર દ્વારા વિચાર કરીએ છીએ, એવી જ રીતે મહાપ્રભુજી જલ સાથે ભગવાનના ગુણો પણ કોના મુખમાંથી નીકળે છે એના આધારે એની શુદ્ધિ અશુદ્ધિ પાત્રપાત સંગ અસંગ એનો નિર્ણય એ કયા પાત્રમાંથી એ ગુણગાન પ્રકટ થઈ રહ્યું છે એ જલના આધારે જેમ નક્કી થાય છે, એવી રીતે અહીં વક્તા જે છે શ્રોતાઓએ શ્રવણ કરવું પણ કેવા વક્તા પાસેથી કરવું, તો એનો નિર્ણય આ જલના ભેદ બતાવીને એના આધારે જે ગુણની અંદર જે ભેદ આવી રહ્યા છે, ભગવાનના ગુણોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે, જેમાં પડે છે એવે પ્રકારથી પ્રકટ થાય છે. તો જે આધાર પાત્ર છે એના આધારે જલની શુદ્ધિ અશુદ્ધિ નક્કી થાય, આધાર પાત્રના આધારે. તો ભગવાનના જે ગુણ જે છે એ વક્તાના જે ભાવ છે એ આધારરૂપ છે, એમાં ભગવાનના ગુણ જે છે અને એનું ગાન એના દ્વારા થઈ રહ્યું છે. વક્તાનો જે ભાવ છે તે આધારરૂપ છે અને એમાંથી જે ગુણ પ્રકટ થઈ રહ્યું છે એ પ્રકારે એ ગુણગાન પણ સાંભળવું, સેવન કરવું કે ન કરવું એ નિર્ણય થાય છે. જલ ભરીને લાવ્યા, જલ ભરીને આપણે આવીએ, કૂવાનું જલ કંઈ શુદ્ધ થોડું છે? કૂવાનું જલ આપણે માનીએ કે શુદ્ધ છે, પણ કૂવાનું જલ ભરીને આવ્યા. મેં પ્રશ્ન એવી છે કે હું અમારા એક સંબંધીને ત્યાં ગયો, મેં કીધું અમારા નળનું જલ નહીં ચાલે, કે તો કાંઈ વાંધો નહીં. તો એનો એક માણસ હતો કે જા કૂવામાં ભરી આવ જલ, કૂવાનું આપે. હવે એ ઓલા હાફ પેન્ટ પહેરેલો ને એવો એનો કોઈ ઘરઘાટી કોક હશે કે કૂવાનું લઈ આવી દે, તો કૂવાનું જલ લઈ આવી દે. પણ મેં કીધું એ લાવે એના કરતાં નળનું પી લેવું સારું, જો આ લાવીને આપણને ભરી દેવાનો હોય એના કરતાં ડાયરેક્ટ નળતું આવે ચાલુ કરીને થોડુંક જવા દે એટલે પ્રવાહ ચાલુ થઈ ગયો પછી ભરી લઈએ. એ કે જાઓ કૂવાનું લઈ આવો, મારા શ્રી નહીં ચાલે આ જલ, તો કૂવાનું લઈ આવો. તો એ કે મેં કીધું કૂવાનું જલ તમે કૂવો બતાવી દો એટલે અમે લઈ લઈએ, ક્યાંથી લેવાનું છે કે નહીં, આ તમારે એવું કરાય શ્રમ, આ માણસો શું કામના છે, હમણાં ભરી આવશે ડોલ લઈને હાલતો થયો. મેં કીધું આપરસ ભારી પડી આપણને હાલ આવે એના કરતા. અને આપણે મેં તો કીધું કે ક્યું જલ ચાલે, મેં કીધું કૂવાનું ચાલે, તે કૂવાનું હમણાં ભરી આવે. હવે આ વ્યક્તિ ભરીને લાવવાનું તો કૂવો શુદ્ધ, કૂવાનું જલ શુદ્ધ, પણ જે પાત્રમાં આવશે જેના દ્વારા મળશે, હવે કૂવાનું જલનો આપણો વિચાર જ વયો જાય. મેં કીધું નળનું જલ ચાલશે, એના કરતાં આ સીધું ભરી લેવું, આપણા હાથે ભરવું સારું. એટલે કયો તો કૂવાનું ભરી આવું, મેં કીધું આપણે હવે નથી કહેવું, કૂવાનું નથી જોતું. એટલે આ પ્રકારની વાત છે. કૂવાનું જલ પણ જો આ રીતે આવવાનું હોય તો એ હવે કૂવાનું જલ શુદ્ધ છે એમ કોઈ કહેતું હોય તો આપણે આ જલ લેવામાં શું વાંધો કે ઓલો ભાઈ ભરીને લાવે અને આપણે એનાથી રસોઈ બનાવી. અમારા જુનાગઢના એક ભાઈ જે છે આફ્રિકાની અંદર બ્રહ્મ સંબંધ દેવા ગયા હતા આજથી 35 વર્ષ પહેલા ઢાળીલીલા કરતા એવી ફાવટ આવી ગઈ સંપ્રદાયમાં, બ્રહ્મ સંબંધ દેવા માંડ્યા. અને અમારે ત્યાં ભીતરિયાપણું કરેલું, અમારા ભીતરિયા એક ભૂતપૂર્વ ભીતરિયાઓ અમારા ઘરના. અને આફ્રિકામાં એવી ફાવટ આવી કે અહીંયા બ્રહ્મ સંબંધ દેવા માંડ્યા, ઢાળી લીલા કરે, મૈયારી લીલા કરે અને પછી બ્રહ્મ સંબંધ આપે ને પ્રવચન કરે ને બાળક જેવું બધું. કારણ કે ભીતરિયા હતા એટલે બધું જોયું તો હોય બાળકોનું રીતભાત. અમારા ભીતરિયા